વરસાદ થોડો થોડો આવે છે પણ કઠણ થઈ જાય યાર, ખરાની ખરે ખબરું થાય તો એટલે આજ તો આ ડાયરો વરસાદમાં કરવાનો છે. કદાચ આ ડૂમ આખો નીતરવા માંડે તોય મારી તૈયારી છે, તમે હટતા નહીં અહીંથી યાર, કારણ કે આજ મામલો મેદાને પડ્યો છે અને ભારતમાં નોંધ લેવાય હજી ડાયરાના આશિકો છે યાર. હવે હું તમારી સામે મરદાનગીરી વાતું કરું ને તમે પાંચ છાંટા પડે ને ઓછું ગોતવા માંડો, મારે વાતું ક્યાં કરવી યાર. આમ તો સાચી મજા છે વરસાદમાં ભગવાનનું નામ લેવાની છે યાર. આ ભલે માથે વરહો એટલો વરી જાય, વરહે ભલા યાર. એક માલધારીના વરસાદ બહુ વરહી ગયો એટલે માલધારીના નાના નાના ઓલા બકરા અને ગાડડા બધા વરસાદના પૂરમાં તણાઈ ગયા. એટલે કોઈ માલધારીને પૂછ્યું કે આ તમારા બહો માલ તણાઈ ગયા, આ ગાડડા નાના નાના બકરા બધા પહોળા તણાઈ ગયા, તો તમને ઉપાધિ નથી થતી? તો એને એમ કીધું કે ભલે મારો માલ તણાઈ ગયો, મને જીવ બળે છે, પણ આ વરસે તો બીજાનું તો સારું થાય છે ને, એટલે કીધું એ તો વરસે ભલા ભાઈ. ત્યારે બધા બે હાથ ઊંચા કરીને મને સાથ આપજો, ભગવાન શિવને યાદ કરવો છે ત્યારે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અટાણે ભગવાન કંઈક આંટો મારવા નીકળ્યા હોય એ જોતા છે કે હવે મારા દીકરા હાચા છે, વરસતા વરસાદમાં બેઠા છે યાર. આ સાચી વાત છે, બાકી તો બધી ત્રણે તાલ ભેગા થઈ જાય ને તો બધા આંટીએ પગ ચડાવીને બેસી જાય યાર. પણ માથે 8 મહિનાનો મેં હરુડતો હોય, વીજળીઓ હળાવા લેતી હોય, એમાં અડીખમ થઈને ઉભા રહે એવો આપણો અડીખમ ડાયરો છે. એવું સરસ મજાનું આયોજન છે. ત્યારે ભગવાન શિવને કહે ભોળાનાથ એ બી અમારા ઉપર કૃપા કરજે, એવી દયા કરજે. મારા નાથ શું કીધું? આવા એક ભગવાન શિવના મંદિરમાં એક બાળક આવે છે. બધી તમને એકાદ કલાકમાં ટૂંકી ટૂંકી વાતું કરતો જાવ. બાળક આવ્યું, ઇંગ્લિશ મીડિયમનું સ્ટુડન્ટ હતું એ બાળક. એટલે એને આવી અને એબીસીડી આખી પૂરી કરીને સાંભળી લેજો. ભગવાન ભાવનો ભૂખ્યો છે. અરે દેવને દીવા ધૂપ શું દેવાય, એને દિલ દઈ દેવું યાર. એટલે આવ્યો એબીસીડી આખી બોલી. જો ભગવાને લાજી રાખી દીધી યાર. અને જેને ભરોહો મૂક્યો ને એની લાજ તો એને કાયમ દ્વારકા વાળાએ રાખી છે યાર. વિશ્વાસ હોય તો આવે. મીરાબાઈ નું ઝેર પીધું છે તો આપણા માટે એટલી દયા ભગવાન ન કરે બને ખરું, પણ વિશ્વાસ હોય તો દ્વારકા વાળા. હવે સાંભળજો, બાળક આવી અને આખી ઇંગ્લિશ મીડિયમ નું બાળક હતું, સ્ટુડન્ટ હતું. એબીસીડી બોલીને વયો દે, એક દી બીજો દી ત્રીજો દી. એટલે ભગવાન શિવનું મોટું મંદિર હતું. પૂજારીએ કીધું કે તું ઇંગ્લિશમાં આખી એબીસીડી બોલીને વયો જાય, એબીસીડી એફજી, જો કે ઇંગ્લિશમાં જ આવે, તો તું પ્રાર્થના કે શ્લોક નથી બોલતો? તો બાળકે જવાબ આપ્યો, મને પ્રાર્થના કે શ્લોક કે આવું કાંઈ નથી આવડતું, મોટા દુહા છંદ કાંઈ નથી આવડતું. હું ભગવાનની સામે એબીસીડી બોલી અને ભોળાનાથને એટલું કહું છું કે એબીસીડી માંથી મેક્સભાઈ પ્રાર્થના તું બનાવી લેજે, આ તો મારો ભાવ તારી સામે રજૂ કરું છું. એમ ભગવાન ભાવનો ભૂખ્યો છે. અને તમારી ઘરે મહેમાન આવે ને એ ભાવના ભૂખ્યા છે. બંગલા ભાળીને મહેમાન ન આવે, એ તો લાગણી હોય. બાકી દરવાજા ઉઘાડા રાખો, કૂતરાય ન કોઈથી ડોકું કાઢે યાર. હા, અને પાછા દરવાજા એ બોર્ડ માર્યા હોય, કૂતરાથી સાવધાન રહેજો. હવે આખું ગામ તમારી પેટીઓથી સાવધાન છે, કૂતરાની ક્યાં વાત કરો છો યાર. હા, પાછું લખ્યું હોય નો પરમિશન, અંદર આવવાની પરમિશન નથી. અરે અમને અમારી ઝૂંપડીનો નશો છે યાર. અને આવા બધા છે જે માતૃભૂમિને પ્રેમ કરે છે, પોતાના વતનને પ્રેમ કરે છે. એવા સરસ મજાના ડાયરામાં આપણે મળ્યા છીએ. એવી ક્યાંક વાતો તમારી સામે કરું, તમે એકાદી વાતને જીવનમાં ઉતારો તો મારું આ સાહિત્ય કરવું લેખે લાગે અને તમારું સાંભળવું લેખે લાગે. ત્યારે મને એકાદી કડી છપાખરાની યાદ આવે. મળ્યા વાદળા ઘઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા કર્યા સંગણસ બાડ વરા ફેરી ધડી ચડી ચડી મોજે ઇન્દ્ર વાળી ગાડા મેઘ રાજા જુટા છપનારા ગાડ. મળ્યા વાદળા ઘઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા કર્યા સંગણસ બાડ વરા ફેરી ધડી ચડી ચડી મોજે ઇન્દ્ર
ઇન્દ્રુ વાળી ગાડા મેઘ રાધે છૂટા છપના રાગા અને આયા જે પૈસા આવે મેં શરૂઆતમાં કીધું હજી હું બોલવા જાતો હૃદયથી કે મેં કીધું હજી આ હોની દેખાય છે કેમ 500 વાળી નહીં થતો એને મુહૂર્ત કરી દીધું યાર આ બધાય એક એક રૂપિયો આ બધોય સમાજ છે બધાય પૈસા આયા સરસ મજાનું મંદિર બને છે એક ધર્મનું આસ્થાનું કેન્દ્ર બને છે ઠેકાણું બને છે એ મંદિરમાં વપરાવાના છે એટલે મારે કહેવું નહીં પડે તમને કારણ કે કુળની કીરત સાંભળીને જો મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના રોજ હાસુ હોરઠીઓ ભણે એવી આપણે આ ડાયરાની મોજ લૂંટવી છે ત્યારે મને યાદ આવે અહીંથી મળ્યા વાદળા ઘમુંડી કાળા મેઘ વાળા ધારા માથે સોમ સારા સજા ગયા સંગણા સો માટ વરા ફેરી ધાડી સડી સડી ફોજે ઇન્દ્રુ વાળી ગાડા મેઘ રાધે છૂટા છપના રાગા રાધે છૂટા છપના વીજળી મસાલો વાળી જલાલી આકાશ વેંગ ધારી રંગ લીલા પીળા ખેતિયા ધનુષ છોપ ધારા લલકારા મોરલા દિગોરા સારા મેઘ હોત રાધા છડા હરખા મનુષ વાદળા ઘુઘુમી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા કરા સંગાણા સે માડ વરા ફેરા જાડી જાડી ચડી ફોજે ઇન્દ્રુ વાળી ગાડા મેઘ રાધે છૂટા છપના રાગા વીજળી મસાલો વાળી જલાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા ખેતિયા ધનુષ ચોપકારા લલકારા મોરલા ધીંગોરા સારા મેઘ હોદ રાધા છેડા હરખા મનુષ છૂટી ધારા ભમ કારા મચી એલી હતી નારા ભરા યારા સરોવરા નીર એવો વરસાદ 8 મહિનાનો વરહવા મંડાણો કે નદીઓના પાણી ક્યાં જાય છે કોઈને ખબર નહોતી પડતી દરિયાને મળવા હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતલ ને કવિતા લખેલી એ હું ઘણા સમય પહેલા આમ તો 2022 માં બોલેલો કે મળે નદીઓ સમંદર ને એના નીર તો જોવો મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જોવો યાર અને આ બધાયનો હરખ છે મેં કીધું એમ હવે તો આ 2000 ની નોટું તો બંધ થઈ ગઈ જો હોત તો હજી આખું પેજ ગુલાબી થઈ જાય યાર ઈ પ્રેમ છે આયા બધા આયોજક મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો જેને ધર્મના નામે એક સરસ મજાનું આયોજન કર્યું અને સરસ મજાના એક મંદિરનું નવનિર્માણ થાય એવો વિચાર આવ્યો જ્યારે રામદેવજી મહારાજ અને આજ મોટી બીજ છે ત્યારે મને એક બે કડી યાદી આવે